गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે આજના લેક્ચરમાં માત્ર 2 દાખલાઓ બાકી છે, તો એ આજે પૂરા કરી દઈશું। આમ તો ગઈકાલના લેક્ચરમાં 4 ગણાવ્યા હતા, પણ દાખલાઓ બહુ મોટી સાઇઝના અને તમને કદાચ તૈયારી કરવામાં તકલીફ પડે એટલે માત્ર 2 જ ગણાયા હતા। બાકીના 2 દાખલા આજે ગણાવીશું અને ગઈકાલના લેક્ચરમાં કીધું હતું એ પ્રમાણે આવતીકાલના લેક્ચરથી આપણે JEE NEET એને લગતું કામકાજ એટલે કે MCQ બેઝ કામ શરૂ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આજના દાખલાઓમાં થોડીક દાખલાઓની લંબાઈ વધુ છે, અન્ડરસ્ટેન્ડિંગમાં પણ થોડીક મુશ્કેલી પડે એવું છે, એટલે શક્ય હોય તો 2-3 વાર વિડીયો જોજો અને એને જોઈ અને શાંતિથી સમજવાનો પ્રયત્ન કરજો કે જેથી કરી અને દાખલાઓ સારી રીતે સમજ પડી જાય। પરંતુ આ દાખલાઓ જે ગણીશું એ શક્ય હોય તો આજે જ તૈયાર કરી નાખજો, કેમ કે દાખલાઓ ઘણા લાંબા અને સમજવામાં થોડાક અઘરા પડે એવા છે, એટલે એને ધ્યાનથી સમજશો તો જલ્દી ફાયદો થઈ જશે। હવે શરૂ કરીએ છીએ। ઉદાહરણ 1.9। તો રકમના શબ્દો ખૂબ ધ્યાનથી જોજો, ચોપડી જોડે રાખજો એટલે ખબર પડે। આકૃતિ મેં દોરી દીધેલી છે। 10ની -8 કુલમ અને -10ની -8 કુલમ મૂલ્યના 2 બિંદુવત વિદ્યુત ભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે। જુઓ, આ 2 વિદ્યુત ભારો છે Q1 અને Q2, એકબીજાથી 0.1 મીટર અંતર, એટલે કે આ ડાયપોલની રચનાથી એક ધન વિદ્યુત ભાર એક ઋણ વિદ્યુત ભાર સમાન મૂલ્ય છે, અને એવું હોવાથી આપણે એનું સેન્ટર પોઈન્ટ એટલે કેન્દ્ર શોધ્યું તો 0.1ના 2 ટુકડા કરી દીધા, 0.05 અને 0.05, ગણતરી ખબર પડે। આકૃતિમાં દર્શાવેલા A, B અને C બિંદુઓ, આકૃતિમાં જુઓ તો A બિંદુ અહીંયા છે, B બિંદુ અહીંયા છે અને C બિંદુ અહીંયા છે। આ 3 બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર એ આપણે ગણવાનું છે। હવે આ 3 બિંદુઓએ જો વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો ખૂબ ધ્યાનથી ગણવું પડે, એટલે રકમ વાંચજો, આકૃતિ દોરજો તો જ સમજ પડશે, નહીં તો સમજ નહીં પડે। એટલે ખૂબ ધ્યાનથી સમજવાનું છે, સમજજો। તો હવે રકમ વંચાઈ ગયા પછી શરૂઆત કરીએ છીએ આપણે। હવે વિદ્યાર્થી મિત્રો, ખૂબ ધ્યાનથી જોજો તો આપણો જે ત્રિકોણ દેખાય છે ને એ દરેકે દરેક સરખી બાજુઓવાળો છે, એટલા માટે એને સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખી શકાય। હવે આપણે વિદ્યુત ભારો છે એને નંબર આપી દઈએ। ધારો કે આ જે વિદ્યુત ભાર છે આપણો ધન, એને 1 નંબરનું બિંદુ કહી દઈએ, અને આ જે ઋણ વિદ્યુત ભાર છે એને ધારો કે 2 નંબરનું બિંદુ કહી દઈએ, એટલે વર્ણન લખીશું તો થોડીક સમજ સારી પડશે। હવે શરૂઆત કરીએ। તો સૌથી પહેલા નંબરમાં ધારો કે 1 નંબરના બિંદુએ Q1 = 10ની -8 કુલમ ધન વિદ્યુત ભાર છે, અને 2 નંબરના બિંદુએ Q2 = -10ની -8 કુલમ વિદ્યુત ભાર છે। હવે બંને વિદ્યુત ભારો આપણે લખી દીધા અથવા તો ધારી દીધા છે કે આ બંને વિદ્યુત ભારો આપણી પાસે તૈયાર છે। હવે એ વિદ્યુત ભારોના કારણે બનતી રચનાઓ એ ચેક કરીએ। તો સૌથી પહેલાં ધારો કે 10ની -8 કુલમ ના લીધે એ પાસે અહીંયા એ બિંદુ છે, સમજો
વિદ્યુત ક્ષેત્ર બરાબર E1A આવું ધારી લઈએ. E1A થશે એ પાસેનું, એટલે 1 નંબરના બિંદુ પાસે આ વિદ્યુત ક્ષેત્રની વાત. મૂલ્ય શોધવાનું છે. 1A ઇઝ ઇક્વલ ટુ KQ/R², અને આ જમણી બાજુ એ થશે. આકૃતિમાં તીર દોરીને બતાવેલું છે. ચલો કિંમત મૂકી દઈએ તો 9 × 10⁹ ક્યુની જગ્યાએ આપણો પહેલા નંબરનો વિદ્યુતભાર, એટલે અહીંયા Q1 લખીશું તો ચાલશે. 10⁻8 અને R 0.05 મીટર જ છે. સાદું રૂપ આપશો તો 3.6 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ મૂલ્ય મળી જશે. ગણતરી તમે કરજો અને જવાબો જે લાવું છું એ ચેક કરજો. એટલે આ મૂલ્ય 3.6 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલંબ મળશે. અને એની દિશા એ જમણી બાજુ તૈયાર થશે. યાદ રાખજો, દિશા બહુ જ અગત્યની છે, એટલે સમજજો. દિશા જમણી બાજુ મળશે. હવે ધારો કે -10⁻8 કુલમ ના લીધે એ પાસે વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ E. 10⁻8 કુલમ એટલે ઋણ વિદ્યુતભાર 2 નંબરના બિંદુ પાસે છે, તો E 2A ધારી લઈશું. તો એનું મૂલ્ય શોધી દઈએ. E2A માનાંકમાં ઇઝ ઇક્વલ ટુ KQ2/R². 9 × 10⁹ Q2ની જગ્યાએ -10⁻8 છેદમાં 0.05નો વર્ગ. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ઋણ વિદ્યુત ભાર છે Q2 અને ઋણ વિદ્યુત ભારનું ક્ષેત્ર એ નજીક તરફની દિશામાં જવું જોઈએ. હવે નજીક તરફની દિશામાં જો જતું હોય તો એવા સંજોગોની અંદર એમાં નિશાની એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે ધ્યાનથી જોજો તો જમણી બાજુ જ થશે. અને જમણી બાજુ થતું હોવાથી આ સૂત્રની આગળ ઋણ નિશાની મૂકવી પડશે. એટલે અહીંયા માઇનસ નિશાની આવશે. મૂલ્યો સરખા થશે એટલે જવાબ ફરી એકવાર મૂલ્યો સરખા થવાના, અને મૂલ્યો સરખા થતા હોવાથી જવાબ ફરી એક વખત ઉપરના જેટલો જ 3.6 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલંબ મળશે. આ E2A વાળી વાત છે. આ પણ જમણી બાજુએ જ મળવાનું છે, એટલે જમણી બાજુની દિશામાં જ મૂલ્ય પ્રાપ્ત થશે. ખાસ ધ્યાન રાખજો. અચ્છા, ધારો કે એવું હોય કે સાહેબ આમાં નેગેટિવ સાઇન શા માટે મૂકી? માની લો કે નેગેટિવ સાઇનમાં ખબર નથી પડતી, તો ચિંતા કરવાની જરૂર નથી. તમારે આ નિશાની સાથે જ કામ કરવાનું. ચલો આપણે પ્લસ નિશાની સાથે જ કામ કરીએ. તો પ્લસ નિશાની સાથે કામ કરો તો આ -8 તો છે જ, પરંતુ કરતા જુઓ તો આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવા બેઠા છીએ. તો આ પણ ઓલરેડી માનાંક થઈ જશે, અને માનાંક થતો હોવાથી આ નેગેટિવ સાઇનવાળું મૂલ્ય એ અંતિમ જવાબ આપણને કેવો મેળવી આપશે? તો પ્લસ.
હવે આ બંને વિદ્યુત ક્ષેત્રો તૈયાર થઈ ગયા, તો એ પાસે જો વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું હોય તો એ બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય EA ઇઝ ઇક્વલ ટુ E1A વત્તા E2A, બંને મૂલ્યોનો સરવાળો કરી દઈએ. 3.6 ગુણ્યા 10⁴ વત્તા 3.6 ગુણ્યા 10⁴, ટોટલ સાદુરૂપ કરશો તો 36×72 એટલે 7.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. યાદ રાખજો 10⁴ સરવાળો છે, પાછો 8 ના થઈ જાય ભૂલથી. 36×72 એટલે 7.2 કરો ને પેલો 10⁸ કરો, આવું ના કરતા ભૂલથી બી. આની ડાયરેક્શન બહુ અગત્યની વાત છે, એટલે એની જમણી બાજુની દિશા પ્રાપ્ત થશે. આ એની જમણી બાજુની દિશા મળશે. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ જોવાનું ખાસ રાખજો, કેમ કે આકૃતિ જોતા જશો તો જ આમાં સમજ પડતી જશે. હવે નવા મુદ્દાથી શરૂઆત કરીએ છીએ. એ બિંદુનું કામ પૂરું થયું. હવે બી બિંદુવાળી વાત કરીએ. તો હવે 10⁻8 કુલંબના લીધે બી પાસે વિદ્યુત ક્ષેત્ર આગળ ધાર્યું હતું એ જ પ્રમાણે આને ધારો કે E-1B એવું નામ આપી દઈએ. ચલો એનું મૂલ્ય શોધીએ. તો માટે E-1B મૂલ્ય જ છે ઇઝ ઇક્વલ ટુ KQ1/R². કિંમત 9 × 10⁹ 10⁻8. આ પણ 0.05નો વર્ગ. કમ્પ્લેટ સાદુરૂપ ઉપરના જેવું જ, કોઈ જ ફેરફાર નહીં. 3.6 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ આ E-1B પ્રાપ્ત થયું. હવે આ જે પ્રાપ્ત થાય એની દિશા આકૃતિમાં બતાવેલી છે. આ ડાબી બાજુની દિશા થશે. એ ધ્યાન રાખજો કે જે આકૃતિમાં આપણે દર્શાવેલી છે આ ડાબી બાજુની દિશા થશે, એટલે અગત્યની છે, ખાસ ધ્યાનથી સમજજો. વિદ્યાર્થી મિત્રો, હવે ખૂબ ધ્યાન રાખજો, કેમ કે ઋણ વિદ્યુતભારવાળી વાત આવી છે. ધન વિદ્યુતભારમાં તો બહુ તકલીફ નહોતી, પણ હવે ઋણ વિદ્યુતભારી વાળી વાત છે, એટલે એને ખૂબ ધ્યાનથી સમજજો. તો બી આગળ અથવા બી પાસે ઋણ વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર સદિશ E1B જમણી બાજુની દિશામાં છે. આકૃતિ જોવાની છે એટલે આ જમણી બાજુની દિશા ખબર પડી જશે. બી પાસે કયો વિદ્યુતભાર છે એટલે ત્યાંથી તમને ખબર પડશે. હવે એનું મૂલ્ય જો આપણે શોધીએ તો સદિશ E2B આને પણ ડેશ સ્વરૂપમાં લઈ લઈએ તો ઇઝ ઇક્વલ ટુ KQ2/R². હવે સમજજો, હમણાં સમજાવ્યું એ જ પ્રમાણે કામ કરવાનું છે. ખાલી આરમાં ધ્યાન આપજો. માનાંક કરું છું 9 × 10⁻⁻−10 -10⁻⁻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 
10⁻8 અને છેદમાં 0.15 માપી લેવાનું અંતર 3 ભાગ એટલા માટે જ કરીને બતાવ્યા છે. આ મૂલ્ય એનું સાદું રૂપ કરશો તો જવાબ થશે 4 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ E'2B. જેમ પેલું E'1B મળ્યું એ જ પ્રમાણે E'2B આપણે બી બિંદુની વાત કરી રહ્યા છીએ. હવે આ બંને મૂલ્યો મળી ગયા. એ બંને મૂલ્યો એની દિશા એક ડાબી બાજુમાં છે અને આ શોધ્યું એ જમણી બાજુની દિશા મળશે અને એટલા માટે બી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જો શોધવું હોય તો EB ઇઝ ઇક્વલ ટુ E1B માઇનસ E2B મૂલ્યો જ છે. યાદ રાખજો આ ડેશ સ્વરૂપમાં આપણે લખેલા છે તો આ ડેશ સ્વરૂપમાં લખી દીધા. ચલો 3.6 ગુણ્યા 10⁻⁴ માઇનસ 4 ગુણ્યા 10⁻³ સમજો. 3.6 ગુણ્યા 10⁻⁴ માઇનસ 0.4 ગુણ્યા 10⁻⁴ કરી નાખી. 10⁻³ જગ્યાએ 4 ઘાત કરી બાદબાકી કરવામાં સરળતા રહે એટલે આવશે 3.2 ગુણ્યા 10⁻⁴ ન્યૂટન પ્રતિ કુલમ. આ EB બીજા નંબરના બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થયું. બે બિંદુઓ એ અને બી પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યા છે. હજુ સી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું બાકી છે. તો હવે સી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સી બિંદુ થોડીક અઘરી વાત છે એટલે ફરી એકવાર આકૃતિ બતાવું છું. આકૃતિમાં ફરી એકવાર ધ્યાન રાખજો. શરૂઆતમાં મેં કીધું એ પ્રમાણે ત્રિકોણની બધી બાજુઓ સમાન હોવાથી સમબાજુ ત્રિકોણ થશે. માટે આ દરેકે દરેક પ્રકારના ખૂણાઓ 60 ડિગ્રી મળશે. આ ખાસ ધ્યાનથી સમજજો. હવે આ ધન વિદ્યુત ભારના કારણે ક્ષેત્ર દૂર ગયું, આ ઋણ વિદ્યુત ભારના કારણે ક્ષેત્ર નજીક આવ્યું અને આપણે આ પરિણામી ક્ષેત્ર શોધીને બેઠા છીએ. સમજજો. હવે જેવો આ અક્ષ છે એવો જ આ અક્ષ થાય તો અહીંયા બનતો ખૂણો એ સ્વાભાવિક છે કે આકૃતિ પ્રમાણે 60 ડિગ્રી જ થશે અને એ જ પ્રમાણે અહીંયાનો ખૂણો પણ 60 ડિગ્રી જ બનશે. હવે પહેલા નંબરનો સદિશ ધારો કે E1C, જો આ ડાયમેન્શનને આગળ ઉપર વધારીએ અને આને આપણે એક્સ અક્ષ તરીકે લઈ લઈએ તો એક્સ અને વાય અક્ષો પ્રમાણે કામ કરીએ અહીંયા તો જુઓ E1C એના બે ઘટક મળશે. એક આ દિશામાં મળશે અને એક ઉપરની દિશામાં મળશે. જ્યાં ખૂણો બનતો હશે ત્યાં કોસ અને નહીં બનતો હોય ત્યાં સાઇન. તો અહીંયા લખું તો આ થશે E1C સાઇન 60 ડિગ્રી અને અહીંયા એક બનશે, અહીં લખીને બતાવું છું E1C cos 60. એવો નીચેનો સદિશ છે એનો પણ એક ખૂણો અહીં બનશે જે અહીં લખીને બતાવું છું E2C cos 60 અને બીજો અહીંયા બનશે E2C sin 60. હવે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન છે જે હમણાં શોધીને બતાવીએ છીએ. એટલે વિદ્યુત ક્ષેત્રો સમાન, આ સાઇન ઘટકોની દિશા પરસ્પર વિરુદ્ધ એટલે આ બંને એકબીજાની અસર નાબૂદ કરશે અને આ કોસ ઘટકો જે મળ્યા છે કોસ ઘટકો બંને એક જ દિશામાં મળ્યા છે અને એક જ દિશામાં મળેલા હોવાથી આ કોસ ઘટકોનો આપણે કરીશું સરવાળો. તો મિત્રો હવે સી બિંદુની વાત શરૂ કરું છું. આકૃતિ ફરી એકવાર બતાવી હજુ કહી દઉં. 60 ડિગ્રી સમબાજુ ત્રિકોણ હોવાથી પહેલા નંબરનો સદિશ છે XY સમતલમાં એટલે એક્સ અક્ષની દિશાનો ઘટક cos θ થશે, વાય અક્ષની દિશાનો ઘટક થશે sin θ. એ જ પ્રમાણે E2C ની એક્સ અક્ષની દિશાનો ઘટક થશે cos અને વાય અક્ષની દિશાનો ઘટક થશે sin.
બંનેના વિદ્યુત ક્ષેત્રો સમાન મૂલ્ય થશે એટલે વિદ્યુત ક્ષેત્રો સરખા દિશા પરસ્પર વિરુદ્ધ એટલે સાઇન ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે અને કોસ ઘટકો એક જ દિશામાં હોવાથી બંનેનો થશે સરવાળો એટલે આ બંને ઘટકોનો સરવાળો એ હવે કરીશું એટલે વિદ્યુત ક્ષેત્ર શોધી અને હવે સરવાળો કરીએ છીએ ધ્યાન રાખજો હવે સી પાસે Q1 तथा Q2 ના લીધે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બંને સરખા જ થવાના છે 1C 2C ઇઝ ઇક્વલ ટુ KQ/R². આપણે મૂલ્ય શોધવાનું છે એટલે મૂલ્ય સમાન જ બનશે ઇઝ ઇક્વલ ટુ 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 10⁻8 અને બાજુની લંબાઈ 0.1 છે એટલે 0.1 મીટર સ્ક્વેર યાદ રાખજો જો આનું કમ્પ્લીટ સાદું રૂપ આપીએ તો જવાબ થશે 9 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલંબ આ E1C અને E2C બંનેના જવાબો એક જ સરખા અને એની દિશા એ આપણે આકૃતિમાં સમાંતર બાજુ ચતુષ્કોણથી દર્શાવેલી છે તો અગત્યની વાત તૈયાર થઈ હવે જે તમને હમણાં આકૃતિમાં મેં કોસ અને સાઇન ઘટકો સમજાવ્યા એ બંને માટે વાત કરીએ આ બંને સદિશો જે દિશામાં છે તે આકૃતિમાં દર્શાવેલા છે હવે સી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સી પાસે શોધીએ છીએ તો સી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ EC ઇઝ ઇક્વલ ટુ સદિશ E1C અને સદિશ E2C બંનેનો સરવાળો તો સાદું રૂપ કરશો તો થશે E1C cos 60° વત્તા E2C cos 60°. હવે E1C અને E2C સરખા છે 9 ગુણ્યા 10⁻³ cos 60નું મૂલ્ય એ કેટલું થશે તો 1/2 E2C પણ 9 ગુણ્યા 10⁻³ cos 60 થશે 1/2 એક જ સરખા મૂલ્યો અડધી વખત એટલે અડધો આખો કરો તો જવાબ થાય 9 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલંબ આ સી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો દાખલાની સાઇઝ જોઈને ગભરાવાની સહેજ પણ જરૂર નથી દાખલો ખૂબ ધ્યાનથી જોશો અને એક બિંદુઓ સમજશો તો કોઈ જ જગ્યાએ તકલીફ પડશે નહીં એક જ દાખલા માટે મેં ઓછામાં ઓછી 20 થી 22 મિનિટ લીધી છે એટલે દાખલાનું ઇમ્પોર્ટન્સ સમજજો એને ધ્યાનથી ગણવાનો પ્રયત્ન કરજો તો ક્યાંય કષ્ટ અનુભવશો નહીં દાખલો જોઈને ગભરાવાનું નહીં એને ધ્યાનથી ગણવાનો પ્રયત્ન કરવાનો એક બિંદુ પાસે સૂત્રો સહેલા છે એક બિંદુ જોતા જવાનું કામ કરતા જવાનું તો દાખલો સહેલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો હવે આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન જે એકચ્યુઅલી થિયરી સ્વરૂપે પણ પૂછાશે પ્રશ્ન વાંચું એ પહેલાં એની બેઝિક વાત કહી દઉં ગાઉસના નિયમના મેં જે તે સમયે થિયરી ચલાવી ત્યારે 4 ઉપયોગો કીધા હતા અનંત લંબાઈનો તાર અનંત વિદ્યુત ભારિત સમતલ ગોળાકાર કવચ અને ચોથા નંબરનો ધન વિદ્યુત ભારિત ગોળો તો હવે જે ચોથા નંબરના ગોળાવાળી વાત છે એ આ ઉદાહરણની અંદર કરેલી છે એટલે આ ઉદાહરણનું સ્વરૂપ એ ગાઉસના નિયમનો ચોથા નંબરનો ઉપયોગ જ છે કોઈ નવી વાત નથી એટલે એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો હવે રકમ વાંચું છું પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં ZE વિદ્યુત ભાર ધરાવતું ધન વિદ્યુત ભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુત ભાર વડે ઘેરાયેલું છે આ જે દર્શાવેલું છે એ ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ છે માટે અહીંયા ધન વિદ્યુત ભાર લખી દઉં છું કે ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ છે એ
તેની આજુબાજુ કેપિટલ આર ત્રિજ્યા સુધી, એટલા કેપિટલ આર ત્રિજ્યા બતાવી છે, કેપિટલ આર ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર, આ નિયમિત ઘનતાનો ઋણ વિદ્યુતભાર છે એના વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે, સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ મોડેલ માટે ન્યુક્લિયસથી સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો. મિત્રો સમજો, સ્મોલ આર અંતર બે રીતે પસંદ કરવા પડે. આપણને ખબર નથી કે સ્મોલ આર અંતર ક્યાં છે, તો જુઓ હું સમજાવું છું. ધારો કે કેન્દ્રથી સ્મોલ આર અંતર એ અહીંયા પણ હોઈ શકે, અને ધારો કે કેન્દ્રથી સ્મોલ આર અંતર એ અહીંયા પણ હોઈ શકે. હવે આ બિંદુ ધારો કે તમે પસંદ કરો, જેને હું પી લખી દઉં તો એ બહારનું બિંદુ થાય. અહીંયા ધારો કે ક્યુ લખી દઉં તો એ અંદરનું બિંદુ થાય. એટલે એક વખતે સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર અને બીજા વખતે સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર લખવું પડે. હવે આકૃતિમાં થોડુંક વર્ણન લખવું પડશે, એ લખું છું એટલે સમજજો ધ્યાનથી. સૌથી પહેલાં આ મોડેલ માટે વિદ્યુત ભાર વિતરણ આકૃતિમાં દર્શાવેલ છે. આ પહેલા નંબરની વાત. બીજા નંબરમાં નિયમિત ગોળાકાર વિદ્યુત ભાર વિતરણમાં કુલ વિદ્યુત ભાર ZE હોવો જોઈએ, કારણ કે પરમાણુ તટસ્થ છે. નેગેટિવ સાઇન છે, યાદ રાખજો. Z એ પરમાણુ ક્રમાંક છે, એટલે પ્લસ વિદ્યુતભાર હોય તો ટોટલ માઇનસ વિદ્યુતભાર માઇનસ ZE એ વહેંચેલો હોવો જોઈએ, તો જ એ પરિણામી શૂન્ય બતાવે, બાકી પરિણામી શૂન્ય બતાવશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો, અગત્યની વાત છે, સમજજો. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે જે સૂત્રો લખેલા છે ને ચોપડીમાં ક્યાંય જ નથી, એટલા માટે એને લખીને અપ ટુ ડેટ સમજાવું છું, ધ્યાનથી સમજજો. ફરી એકવાર અહીંયા બધો ઋણ વિદ્યુત ભાર છે એ સમજી લેજો. આકૃતિમાં પણ દોરેલો છે, આ દરેક જગ્યાએ ઋણ વિદ્યુત ભાર રકમમાં પણ કીધેલું છે. હવે આ મોડેલ વિદ્યુત ભાર વિતરણ આકૃતિમાં દર્શાવી દીધું. નિયમિત વિદ્યુત ભાર ગોળાકાર કવચ માટે કુલ વિદ્યુત ભાર માઇનસ ZE હોવો જોઈએ, કેમ કે ન્યુક્લિયસનો પ્લસ ZE થાય તો જ પરિણામી 0 લખી શકાય. હવે અગત્યની વાત જે ચોપડીમાં નથી સમજાવું છું. હવે મારે જો કુલ વિદ્યુતભાર શોધવો હોય તો ZE વિદ્યુતભારનું ન્યુક્લિયસ એટલે ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારનો સરવાળો કરવો પડે. પણ અહીંયા વિદ્યુતભાર Q ઇન્ટુ V, યાદ કરો કદ વિદ્યુતભાર ઘનતા શીખ્યા હતા, ρ બરાબર Q બાય V. Qને કરતા બનાવી દીધો, લખેલું છે Q બરાબર ρ બરાબર કદ વિદ્યુતભાર ઘનતા. સૂત્રમાં કિંમત મૂકી દીધું, ρ ઇન્ટુ V ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર શૂન્ય બતાવી દીધો, ઋણ વિદ્યુતભાર પાથરેલો છે માઇનસ ZE રકમમાં દર્શાવેલો. કદની જગ્યાએ ગોળાકાર કવચ છે 4/3πr³, એમાં ρને કરતા બનાવો એટલે ρ બરાબર -3ZE/4πr³ થશે. આ ખૂબ અગત્યની વાત હતી, એ તમને સમજાવી છે. હવે બહુ જ અગત્યના મુદ્દાઓ આવે છે, વર્ણનાત્મક શબ્દો છે, ધ્યાનથી સમજજો. ન્યુક્લિયસથી સ્મોલ આર અંતરે રહેલા P અથવા Q બિંદુ, જે અંદર અને બહારના બિંદુઓ હોઈ શકે, એમાં ગૌસના નિયમનો ઉપયોગ આપણે કરી શકીએ. સ્મોલ આરની દિશા ગમે તે હોય તો પણ વિદ્યુતભાર વિતરણની ગોળીય સમમિતિ એટલે કે ગોળાકાર કવચ ચોક્કસ આકાર, એનું વિદ્યુત ક્ષેત્ર માત્ર ત્રિજ્યાવર્તી અંતર r પર આધારિત છે. તેની દિશા ઉગમ બિંદુથી અથવા ઉદ્ગમથી P તરફના ત્રિજ્યા સદિશ સ્મોલ આરની દિશામાં અથવા ઋણ અને ધન વિદ્યુતભારના કારણે એની વિરુદ્ધ દિશામાં હોવી જોઈએ.
સ્વાભાવિક રીતે ગાઉસિયન સપાટી કેન્દ્ર તરીકે ન્યુક્લિયસની આસપાસ ગોળાકાર સપાટી છે અને એ ગોળાકાર સપાટી માટે આપણે બે અવસ્થાઓનો વિચાર કરી શકીએ, એક સ્મોલ આર લેસ ધેન આર અને બીજા નંબરનો સ્મોલ આર ગ્રેટર ધેન આર. હવે સ્મોલ આર લેસ ધેન આર કરો તો એ ગોળાકાર સપાટીની અંદરનું બિંદુ થશે અને જો ગ્રેટર ધેન કરો તો એ બિંદુ એ બહારનું બિંદુ થશે. બંનેની ગણતરીઓ અલગ અલગ કરવી પડશે, સમજજો. સૌથી પહેલા નંબરમાં સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર માટે વાત કરીએ છીએ, એટલે કે અંદરની સપાટી માટે અહીંયા ઉત્પન્ન થતું ફ્લક્સ જો શોધવું હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ એ ત્રિજ્યાવર્તી કીધું એટલે કોસ 0 1 થઈ જશે. યાદ રાખજો, E ઇન્ટુ ક્ષેત્રફળ એટલે 4 પાઈ આર સ્ક્વેર. આ ગોળાકાર કવચ અથવા તો સપાટી એના માટે વિદ્યુત ક્ષેત્ર એ અંદરના બિંદુ માટે શોધી નાખ્યું. સમીકરણ નંબર 2 એ તૈયાર થઈ ગયું, જ્યાં E એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે. ગૌસિયન સપાટી માટે આ મૂલ્ય માટેની વાત છે એટલે ધ્યાનથી સમજજો. સપાટી પરના કોઈપણ બિંદુએ ક્ષેત્રની દિશા એ સપાટીને લંબરૂપે હોવી જોઈએ. સપાટી પરના બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સરખું θ0 એટલે બહુ જ અગત્યની વાત છે, ખૂબ ધ્યાનથી સમજવાનું છે. હવે સપાટી પરના બધા બિંદુએ જો આ મૂલ્ય સરખું હોય તો એવો વિદ્યુત ભાર આપણે શોધવો હોય તો વિદ્યુત ભાર સમગ્ર સપાટી માટે શોધો તો Q ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયસનો વિદ્યુત ભાર થશે ZE પ્લસ આગળ જે વિદ્યુત ભાર શોધ્યો એ પ્રમાણે 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા તરીકે કામ કરી દીધું. હવે આમાં સમીકરણ 1ની કિંમત મૂકી દો. ચલો સમીકરણ 1ની કિંમત મૂકીએ તો શું પરિસ્થિતિ તૈયાર થશે, ખૂબ ધ્યાનથી સમજજો. હવે સમીકરણ 1ની આપણે માત્ર કિંમત મૂકવાની છે અને એ તો હવે એ વિદ્યુત ભારની જ માત્ર ગણતરી કિંમત મૂકું છું, સમજજો. therefore Q is equal to ZE plus 4/3 પાઈ આર ક્યુબ. સમીકરણ 1ની કિંમત -3ZE અપોન 4 પાઈ કેપિટલ આર ઘન. ધ્યાન રાખજો, સ્મોલ આર ઘન છે ને કેપિટલ આર ઘન છે, ભૂલ ના થવી જોઈએ. 4 પાઈ કેન્સલ કરી દો, 4 પાઈ કેન્સલ, આ 3 કેન્સલ થઈ જશે. તો Q ઇઝ ઇક્વલ ટુ ZE, આ માઇનસ નિશાની અહીંયા લઈ દઉં છું તો માઇનસ ઉપર બચ્યો ZER ક્યુબ એના છેદમાં કેપિટલ આર ક્યુબ. હવે માટે Q ઇઝ ઇક્વલ ટુ, હવે સમજો ZE કોમન દેખાય છે તો ZE કોમન લઈ લો, તો ZE કોમન લેશો તો બચશે 1 માઇનસ સ્મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ. આ વિદ્યુત ભાર એ તૈયાર થઈ ગયો. હવે વિદ્યુત ભાર પછી આ ઇક્વેશન નંબર 3, વિદ્યુત ભાર પછી આપણે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર. એટલા માટે જો હવે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર કે Q અપોન આર સ્ક્વેર. તો હવે વિદ્યુત ક્ષેત્ર જો શોધવું હોય તો વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ K, એની જગ્યાએ 1/4 પાઈ એપ્સાઇલોન 0 ઇન્ટુ Q અપોન આર સ્ક્વેર. આ સૂત્રમાં માત્ર ઉપરના વિદ્યુત ભારની કિંમત મૂકવાની છે. માટે E બરાબર Kની જગ્યાએ 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q. તો Qના સ્થાને
આપણે જે મૂલ્ય શોધેલું છે ZE ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ R³ અપોન એ કેપિટલ R³ અને આના છેદમાં R², તો ખરો એ જ સૂત્ર થઈ ગયું કે Q અપોન R². આ કિંમત મૂકાઈ ગઈ. હવે આપણે આનું સાદું રૂપ કરવાનું છે, ખૂબ ધ્યાનથી સમજજો. તો માટે E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0. હવે આ R² છે છેદ સાથે આવી જશે, તો ZE ઇન્ટુ બ્રેકેટ 1/R² માઇનસ R³ R² ઇન્ટુ કેપિટલ R³ માટે E બરાબર 1/4πε0 ZE 1/R² માઇનસ R/R³. સમજો, આ સ્ક્વેર જોડે ક્યુબ કેન્સલ કરી દીધો, તો આ વિદ્યુત ક્ષેત્ર એના માટેની ફોર્મ્યુલા એ આપણી તૈયાર થઈ ગઈ. આ અંદરના બિંદુ માટે આ સૂત્ર તૈયાર. ZE/4πε0 ઇન્ટુ બ્રેકેટ 1/R² માઇનસ સ્મોલ r અપોન કેપિટલ R³. આ વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી એ બહારની જ દિશામાં છે, ધ્યાન રાખજો. તો આ રહીએ ગણતરી કરી એ માત્ર પહેલા નંબરની R<R માટે. હવે બીજા નંબરની ગણતરી બાકી રહી, તો હવે એ કરીએ છીએ R>R માટે. R>R એટલે બહારના બિંદુ માટેની વાત. તો યાદ રાખો, ગૌસિયન સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર શૂન્ય છે. કારણ પણ કહી દઈએ, પરમાણુની વાત છે એટલે પરમાણુ તટસ્થ છે, અને પરમાણુ તટસ્થ હોવાથી એના વડે ઘેરાતો વિદ્યુત ભાર એ શૂન્ય થશે. હવે જો વિદ્યુત ભાર શૂન્ય થાય તો ગાઉસના નિયમનો ઉપયોગ કરો તો એના કારણે ઉત્પન્ન થતું ક્ષેત્ર એ પણ કેવું થવું જોઈએ? તો શૂન્ય. એટલે ગાઉસના નિયમ વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર પણ શૂન્ય થવું જોઈએ. પ્રશ્નમાં માત્ર 2 જ વાતો માંગી છે. આપણે ત્રીજા નંબરની વાત એક લઈ લઈએ. R ઇઝ ઇક્વલ ટુ R એટલે કે સપાટી ઉપર, એક્ઝેક્ટ સપાટી ઉપર શું પરિસ્થિતિ તૈયાર થાય? અંદર આ બહાર માટેની વાત છે, અને હવે સપાટી ઉપર, તો સપાટી ઉપરનું વિદ્યુત ક્ષેત્ર એ પરિણામી તટસ્થ હોવાથી જવાબ મેળવી આપશે શૂન્ય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રકરણ 1 એ સંપૂર્ણ સમાપ્ત થયું. એટલે પ્રકરણ 1 એની સ્વાધ્યાયના બધા જ દાખલાઓ, ઉદાહરણના બધા દાખલાઓ અને સંપૂર્ણ થિયરી એ આપણે પૂરી કરી છે. વિદ્યાર્થી મિત્રો સમજો, સ્વાધ્યાયના 34 દાખલાઓ, 13 ઉદાહરણ અને સંપૂર્ણ થિયરી ટોપિક અપ ટુ ડેટ તમને શીખવાડ્યા છે. આ બધી બાબતો ખૂબ ધ્યાનથી તૈયાર કરજો, અને તૈયાર કરી અને એની ગણતરીઓ કરવાનું રાખજો. એને દાખલાઓની પ્રેક્ટિસ કરજો, તો જ તમને ઝડપી આવડશે. હવે આવતીકાલના લેક્ચરથી JEE નીટ એને લગતા પ્રકરણ 1ના MCQની શરૂઆત થશે. આ બંને દાખલાઓ આજના લેક્ચરના ખૂબ લાંબા છે, ખૂબ સમજવા લાયક છે, માટે એને ધ્યાનથી તૈયાર કરજો. પહેલા ચેપ્ટર તમને સારી રીતે આવડી જાય એના માટે બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. બાકીની વાતો કાલે કરીશું.